જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને એકલા મારી વગર જમવા બેસી ગયા. વાતે ન જાય. અમને 7 વાગ્યા પહેલા જમી લેવાનું કીધું છે. કેટલા વાગે? એવું છે. અને આજે મેનુ છે આપણો મનગમતું છે. અને છે ઈદડા, ઇડલી સંભાર અને ઇડલી સાંભાર. જામો પડી જાય તમારે. હા, આપણે શું છે આપણી ઘરે બને નહીં એટલે આપણે એ ઢોકળા અને ઈદડા બાકીને જ આવે. આપણે આગલેથી કહી દે કે તમે બનાવતા નહીં રસોઈ, તમારે ઘરે આવી જાય. એટલે આજે તો આમ તો આપણે લગભગ 3 સાથે નક્કી કરતા કે હા, ઇડલી સાંભારનો પ્રોગ્રામ કરીએ પણ કઈ આમે નહીં. પ્રોગ્રામનો સેટિંગ ન છે. સામે હાલે ઇડલી આશાનભાઈની ઘરેથી આવી ગઈ. જો મારી બેનની ત્યાંથી આવે, તમારી બેનની ત્યાંથી આવે, ગુલાબબેનની ત્યાંથી આવે, હર્ષાન ઘરેથી આવે, મારા ભાઈ ઘરેથી આવે, એન ભાઈ ઘરેથી ને આવે, એને ફઈ ઘરેથી નહીં આવે ઢોકળા. એન ભાઈ ઘરેથી ને આવે, કુમનેથી ને હા, આવે. કુમારની ઘરેથી નહીં આવે. હા. એટલે ઢોકળા અને ઈદડા તો ગમે ત્યાંથી આપણને આવે. આવી તો જાય. અને કેવા? રંગોતનમાં રહેતા તે મીના માસીને જ આવતા. મીના માસી ત્યાંથી બાઘાભાઈ ત્યાંથી બાઘાભાઈ. હમણાં એક દે આવ્યા હતા બાઘાભાઈ ત્યાંથી. ઓલો વિગી ઓફિસે લેતા આવ્યો હતો ડબ્બો ભરી. આ તે ઈ આવ્યા હોય. ખબર પડી ગઈ ને કાલે લેતા હતા કે આપણે લેતા જઈએ. કેવા છે? હા, કેવા છે? બહુ ફાઇન છે, મસ્ત છે ઢોકળા. ચાલો કેવા ઈદડા. હા. ઢાંકી દે ઠરી તો દે. પહેલા તો છેલ્લે પહેલા ખૂબ ખૂબ આભાર. આખું મેનુ ફૂલ આવી. મેનો બધાનો જમવાનું આપી ગયા કે જો સંભારે ફૂલે ફૂલ અને ઈદડા. અને હજી કે ઘટે પાછ ફોન કરજો. હા.